નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ મિત્રોનું સ્વાગત કરું છું। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, થરાદ મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ આખરે સફળ થયો છે અને તેમની મહેનત પણ રંગ લાવી છે। વર્ષોથી દેહ વ્યાપારમાં કામ કરતી થરાદ પાસેના વડિયા ગામની આશરે 60 મહિલાઓએ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી દેહ વ્યાપાર છોડી સ્વરોજગારીનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ગુજરાતમાં એક એવું ગામ આવેલું હતું કે જે દેહ વ્યાપારથી બદનામ હતું અને જેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું, જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધીના વિવિધ નેતાઓએ, અધિકારીઓએ, સામાજિક સંસ્થાઓએ અથાગ પ્રયાસ કર્યા હતા, પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા। આ ગામ વર્ષોથી દેહ વ્યાપાર કરતું હતું અને આ ગામ વર્ષોથી દેહ વ્યાપાર માટે જાણીતું હતું, પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ એક મહિલા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક થઈ અને તેમણે એવો સંકલ્પ કર્યો કે અમારા વિસ્તારમાં જે ગામ છે અને તે ગામમાં બધી કાયમી ધોરણે બંધ થાય તે માટે તેમને રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા, એનજીઓ દ્વારા અને સખી મંડળો દ્વારા આ મહિલાઓને સમજાવવા બાદ કાયમી ધોરણે દેહ વ્યાપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસથી અને તમામ લોકોના સહકારથી આજે અંબાજી મંદિર ખાતે આવીને તેમણે સંકલ્પ કરાવ્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી આ મહિલાઓ રોજગારી મેળવશે, પોતાના નવા જીવનની શરૂઆત કરશે। થરાદ તાલુકામાં થોડા સમય અગાઉ આ મહિલા ટીડીઓ આવે છે અને તેઓ પોતાના તાલુકામાં જ્યાં દૂષણ છે તેને કાયમી ધોરણે બંધ કરાવવા માટે પ્રતિજ્ઞા લે છે અને જિલ્લાના કલેક્ટર, ગામના સરપંચ અને વિવિધ એનજીઓ મારફતે તેઓ આ ગામની મહિલાઓને સતત સમજાવે છે અને મહિલાઓ તે સમજાવવા બાદ અંબાજી મંદિર ખાતે આવે છે અને માતાજીના ચરણોમાં નતમસ્તક થઈ અને સંકલ્પ કરે છે કે હવે અમે કાયમી ધોરણે આ દેહ વ્યાપાર કરીશું નહીં અને નવી રોજગારો કરીશું, એટલે કે સ્વરોજગાર કરીશું, અગરબત્તી બનાવીશું। અગરબત્તી થરાદ તાલુકાના વડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરને આપીશું અને તેના દ્વારા જે પણ આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનું ગુજરાન ચલાવીશું। હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દત્તક લીધેલા છે અને અનેક બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી તરફ આગળ વધી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીં આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે। હવે પછીની કામ અને અમારા કાજલબેન, અમારા ટીડીઓ બેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું। અગરબત્તી કરવા બધા બહેનો તૈયાર છે અને જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે। આપને અમારી આ સ્ટોરી અને અમારો વિડીયો ગમ્યો હોય તો તેમને લાઈક કરો અને ફોલો કરો, તેની સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।